હેલો નમસ્કાર મિત્રો, પીવાયક્યુ સિરીઝ ક્વેશ્ચન નંબર 2 માં તમારું સ્વાગત છે. બરાબર છે, ફરી આપણે જોડાઈ ગયા છે એક જોરદાર ક્વેશ્ચન સાથે. અને ચાલો જોઈએ કે ભાઈ જો આ પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે પરીક્ષામાં આવે તો તમે આને કઈ રીતે સોલ્વ કરશો. તો પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ 100 લીટર મિશ્રણ છે. 100 લીટર મિશ્રણમાં 40% દૂધ છે અને તેમાં 20 લીટર પાણી ઉમેરવાથી દૂધનું પ્રમાણ કેટલું થશે એ આપણે ચેક કરવાનું છે. તો ચલો જોઈએ કે ભાઈ જો હવે આપણી પાસે એવું છે કે ભાઈ 100 લીટર મિશ્રણ છે અને જો એમાં દૂધનું પ્રમાણ જોવા જઈએ આપણે, દૂધ અને પાણી, તો દૂધ છે 40%, એટલે કે ભાઈ જો 100 ના 40% કેટલું થશે, 40 લીટર થશે. અને પાણી છે તો પાણી થશે આપણી પાસે 60 લીટર. બરાબર છે, એટલું તમને સમજાઈ ગયું છે? બરાબર. હવે જોઈએ કે ભાઈ એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 20 લીટર પાણી ઉમેરવામાં આવે છે, તો આપણી પાસે થઈ જશે કુલ 80 લીટર પાણી અને જે દૂધ છે એ એઝ ઇટ ઇઝ, એટલે કે ભાઈ 40 લીટર જ રહેવાનું છે. બરાબર છે, એમાં કોઈ ફેર આવવાનો નથી. હવે જોઈએ આપણે કે ભાઈ જે આ 40 લીટર છે આપણને પૂછવામાં આવ્યું છે કે ભાઈ દૂધનું પ્રમાણ કેટલું છે. હવે અહીંયા તમે જોશો કે ભાઈ હવે ટોટલ મિશ્રણ, જે કુલ મિશ્રણ છે એ થઈ ગયું છે આપણું 120 લીટર. બરાબર છે, તો હવે આપણે અહીંયા જોવા જઈએ કે ભાઈ જો કે ભાઈ પાણીનું પ્રમાણ છે ટોટલ 40 છે, કેટલા લીટર મિશ્રણમાં છે, 120 લીટર મિશ્રણમાં છે. તો હવે જો એનું પ્રમાણ આપણે શોધવું હોય તો 40/120 અને એને ગુણ્યા 100 કરશું. બરાબર છે, હવે આપણે જોવા જઈએ કે ભાઈ 3 અને 100/3 એટલે 33.33%. બરાબર છે, તો આવું કંઈક આપણને દૂધનું પ્રમાણ જે છેલ્લે મળે છે. બરાબર છે, આઈ હોપ કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો. બરાબર છે, હવે આવો જ કોઈ પ્રશ્ન જો તમને પરીક્ષામાં આવે તો તમે એને આવી રીતે આસાનીથી સોલ્વ કરી શકો છો. આ છે એક તમારા માટે હોમવર્ક ક્વેશ્ચન. આ ક્વેશ્ચનનો તમે આન્સર મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આઈ હોપ કે તમારી તૈયારી સારી ચાલી રહી હોય અને આપણે કંઈક આવા જ અગત્યના પ્રશ્નો સાથે આ સિરીઝ ચાલુ રાખવાના છીએ, તો જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. બરાબર છે, તો ચલો મળીએ નેક્સ્ટ શોર્ટ્સમાં એક અનોખા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી જોરદાર ચાલુ રાખો. થેન્ક યુ સો મચ.